Good evening, sir. Good evening. Good evening. Right, बालको आवाज आ रही है बताना. Yes, sir. Yes, sir.
લખાઈ ગયું બાળકો બધાને ઘરે જે લોકો બેઠા છે ભાઈ Yes, sir. વોઇસ આવે જ છે આ બધા બધાને આવે છે ને ભાઈ voice? તો બાળકો જો ક્વેશ્ચન ને રીડ કરીશું તો ક્વેશ્ચન માં શું લખ્યું છે તો કે A અને B પાર્ટનર્સ છે જેનો પ્રોફિટ શેરિંગ રેશિયો 3:2 છે અને C ને એ એડમિટ કરે છે વિથ 1/3 શેર ઇન કેપિટલ C 60,000 રૂપીસ કેપિટલ ના ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે અને it was decided to raise goodwill account taking C's capital as a base. તો obviously તમારે ગુડવિલ કમ્પ્યુટ તો કરવાની છે પણ જે યુઝ્યુઅલ કોર્સમાં
આપણે ગુડવિલ કેલ્ક્યુલેટ કરવા માટે પાસ્ટ યર્સ ના જે પ્રોફિટ આપ્યા હોય છે કે જેની આપણે એવરેજ કરી અને ગુડવિલ ગણતા હતા કે એનું આપણે સુપર પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરતા હતા, એનું કેપિટલાઇઝેશન કરતા હતા કે એન્યુટી મેથડથી કરતા હતા. આવી કોઈ વસ્તુ ક્વેશ્ચનમાં છે નહીં. કોઈ પ્રોફિટ નો ડેટા તમને આપ્યો નથી અને ગુડવિલ જે છે એ કમ્પ્યુટ કરવાની છે. તો આ કઈ રીતે કરીશું? તો કે આ જે વસ્તુ જે છે આ રિયલ વર્લ્ડમાં ક્યાંય હોતી નથી. આ જસ્ટ એકેડેમિક્સ ના અંદર તમારા સિચ્યુએશન ને થોડીક ટફ બનાવવા માટે એક આપણે ક્વેશ્ચન ને થોડોક જો અઘરો બનાવવો હોય તો આ ઘરનું બનાવેલું એડજસ્ટમેન્ટ છે. કારણ કે જનરલી લોકો આવા બેસિસ ને લઈ અને ગુડવિલ ક્યારેય કમ્પ્યુટ કરે નહીં. એટલે આપણે ભણી રહ્યા છીએ અત્યારે એટલે ઓબ્વિયસલી આવી કોઈ સિચ્યુએશન આવી શકે કે જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા એ પણ રેકોગ્નાઇઝ કરી છે, જેનું નામ શું રાખેલું છે? હિડન ઇન્ફર્ડ કે ઇમ્પ્લાઇડ, ગર્ભિત પાઘડી જે છે આપણે એને કહીએ છીએ. અને જનરલી આવી પાઘડીનું વેલ્યુએશન કરવા માટે આપણે કેપિટલ બેલેન્સ નો બેઝ લઈ અને ગુડવિલ જે છે એ ફાઇન્ડ આઉટ કરતા હોય છે કે જેમાં ઇનકમિંગ પાર્ટનર જે છે એની કેપિટલ ને બેઝ લઈ અને ટોટલ કેપિટલ ઓફ ધ ફર્મ ગોતવામાં આવે કે ભાઈ આખા ફર્મ ની કેપિટલ કેટલી. જો ઇનકમિંગ પાર્ટનર ની કેપિટલ આટલી હોય અને એનો પ્રોફિટ શેરિંગ રેશિયો આટલો હોય તો ટોટલ ફર્મ ની કેપિટલ કેટલી હોવી જોઈએ. તો જો આપણા કેસમાં જો વાત કરીએ તો સી નામનો પાર્ટનર કેટલા શેર થી આવી રહ્યો છે અને ઓબ્વિયસલી કેપિટલ ના કેટલા લઈ આવી રહ્યો છે? તો કે 60,000. તો 1/3 એ 60,000 તો 1 એ કેટલા? તો કે 1 એ ટોટલ કેપિટલ ઓફ ફર્મ કેટલી થાય? 1,80,000. એની સામે અત્યારે એટ ધ ટાઈમ ઓફ એડમિશન ઇન્ક્લુડિંગ ન્યૂ પાર્ટનર પણ એમાં આવી ગયો, ફર્મ ની કેપિટલ એમ્પ્લોયડ છે કેટલી? બરાબર. તો આ કેપિટલ એમ્પ્લોયડ તમને બે રીતે મળે. અસેટ્સ માઇનસ આઉટસાઇડ લાયબિલિટીઝ કરો. બરાબર. કે એડમિશન થઈ જાય ત્યારે અસેટ્સ માં જે કાંઈ ચેન્જીસ કર્યા હોય, એડમિશન ના લીધે એની જે કાંઈ ઇફેક્ટ આવી હોય અસેટ ની વેલ્યુ, એની રિવાઇઝ બેલેન્સ લેવાની, અસેટ્સ નો ટોટલ કરવાનો અને એમાંથી લેસ શું કરવાનું? આઉટસાઇડ લાયબિલિટી. ઓર પાર્ટનર્સ ની કેપિટલ અકાઉન્ટ નો સરવાળો કરવાનો. જો કોઈ રિઝર્વ્સ તમે એડ ન કરી હોય તો એ એડ કરી નાખવાની, કોઈ ફિક્ટિટિયસ અસેટ્સ હોય તો એ બધી શું કરી નાખવાની? લેસ કરવાની. પણ એમાં નવો પાર્ટનર પણ આવી જશે. તો આપણા કેસમાં જે મેં એક્ઝામ્પલ તમને આપણે આ પોઈન્ટને સમજાવવા માટે આપેલું, ત્યાં કોઈ અસેટ લાયબિલિટીઝ નો ડેટા આપ્યો નથી કે જેના ઉપરથી આપણે કેપિટલ એમ્પ્લોયડ ગોતી શકીએ. એની જગ્યાએ આપણે ત્યાં પાર્ટનર્સ ની કેપિટલ છે અને મેં ત્યાં જો બહુ સ્પેસિફિકલી લખીને જ આપ્યું છે કે આફ્ટર મેકિંગ ઓલ એડજસ્ટમેન્ટ. અહીંયા એડમિશન સમયે જે કાંઈ પણ એડજસ્ટમેન્ટ કરવાના હતા એ બધા એડજસ્ટમેન્ટ થયા થઈ ગયા છે. એની કેપિટલ કેટલી આવે છે? બી ની કેટલી છે? 60. અને સી ની કેટલી કેપિટલ છે? તો ટોટલ કેપિટલ ઓફ ધ ફર્મ અથવા તો કેપિટલ એમ્પ્લોયડ થાય કેટલી? 1,60,000. પણ સી ની કેપિટલ ને બેઝ લઈને ગણીએ છીએ તો કેપિટલ કેટલી થાય છે? તો કેટલા રૂપિયા તમને એવા છે કે જે દેખાતા નથી અત્યારે અને છે? તો એ છે 20,000 રૂપિયા. આ ગુડવિલ ની વેલ્યુ બને. આને આપણે શું કહીએ છીએ? ઇમ્પ્લાઇડ કે બરાબર છે હિડન ગુડવિલ. તમે જો અહીંયા લખીને આપ્યું છે કે sometimes value of goodwill is not specifically given and has to be inferred or implied from the arrangement of the capital or profit sharing ratio. For examples, A's capital is 20,000, B's capital is 15 and they share profits equally. C is admitted as a partner with 18,000 as his capital for 1/4 share. The total capital of the firm now out to be શું થવી જોઈએ? 72. જો C ની કેપિટલ ને બેઝ લઈએ તો 1/4 એ 18,000 તો 1 એ કેટલા? તો 72,000 થાય. બરાબર. અને એની સામે then for full or unit profit he out to have contributed 72,000. But the total capital of A, B and C becomes only 50,000. જો A ની કેપિટલ લ્યો 20,000, B ની 15,000 અને C ની કેપિટલ ત્યાં પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ને ત્યાં
50 નો આવે 53,000 બરાબર તો 53,000 થાય ABC ત્રણેયની કેપિટલ નો સરવાળો કરીએ તો વેલ્યુ ઓફ ગુડવિલ કેટલી આવશે તો કે 72 માંથી 53 કાઢી નાખો એ તમારી વેલ્યુ ઓફ ગુડવિલ જે છે એ થશે મેં તમને લીખામાં આ સેમ વસ્તુ આપેલી પણ છે બાળકો જો અહીંયા નવમો પોઈન્ટ હિડન ગુડવિલ અને મેં તમને ત્યાં ટેબલ જ બનાવીને આપી સીધા બે સ્ટેપમાં ગુડવિલ મળે ઇનકમિંગ પાર્ટનરની કેપિટલ ને બેઝ લઈ અને શું કરવાનું ટોટલ કેપિટલ ઓફ અને એમાંથી લેસ શું કરવાનું ટોટલ કેપિટલ એમ્પ્લોયડ આફ્ટર એડમિશન ઓફ કેપિટલ એમ્પ્લોયડ કઈ રીતે ગોતશો અસેટ્સ માઇનસ લાયબિલિટી કરીને ઓર પાર્ટનર્સ ની કેપિટલ નો શું કરવાનો સરવાળો એમાં નવો પાર્ટનર પણ આવી બરાબર ત્યાં લખ્યું છે બહુ ચોખ્ખું આફ્ટર એડમિશન ઓફ આનો જે ડિફરન્સ હોય એ તમારા માટે શું બને ગુડવિલ ની વેલ્યુ બધાને એટલે બધાને બાળકો ઘરે જે લોકો બેઠા છે Yes, sir. તો જો અગેન આપણે આપણા એક્ઝામ્પલ ઉપર આવીએ તો હવે જો મારે આનું સોલ્યુશન કરવું હોય તો કઈ રીતે થાય તો કે હું આજ કરીશ કે ભાઈ ટોટલ કેપિટલ ઓફ firm taking P's capital as a base. તો C ની કેપિટલ 60,000 અને એનો પ્રોફિટ શેરિંગ રેશિયો 1/3 છે તો 3 divided by 1 1,80,000 less total capital employed after admission તો A ની કેપિટલ 40,000 B ની કેપિટલ 60 અને C ની પણ નીચે 60 1,60,000 बिल कितनी आया भाई 20,000 એવું શું કરાવવું હોય જે છે જે પ્રેક્ટિકલી એપ્લાય નથી થતું ઈ તો બરાબર છે ડિસ્ક્લેમર આપી દો જે બધાને હવે સંભળાય કે
આ સિલેબસ હોઝેફા સાદીકોટે ડિઝાઇન કર્યો. તમને એવું લાગતું હોય પણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા વર્ષોથી આ વસ્તુ કરી રહી છે. એને શું શેતાની આનંદ આવે છે એ તો એને જ ખબર. આપણે કઈ ખબર છે નહીં. તો બાળકો તમારા લીથામાં જો જોશો ને તો આના રિલેટેડ એક મેં બહુ જ સારો ક્વેશ્ચન ત્યાં મૂકેલો છે. Question number 7. The balance sheet of A and B who share profit and losses in the ratio of 3:2 as at 31st March 2002 versus under જેમાં sundry creditors 1,60,000, reserves છે, profit and loss account છે, A's capital અને B's capital. સામે cash, debtors, stock, tangible assets, goodwill અને advertisement expenditure આપ્યું. They admit C as a partner with 1/5 share in profit of the firm. C brings 40,000 as capital, as his capital. Give necessary journal entries to record goodwill. હવે અહીંયા તો જે મેં એક્ઝામ્પલ લખ્યું હતું ને કે જેમાં તો એવું લખ્યું હતું કે ભાઈ ગુડવિલ કેલ્ક્યુલેટ કરવા માટે શું કરવું તો કે સી ની કેપિટલ ને બેઝ લે. એવું પણ આ ક્વેશ્ચન ના અંદર ક્યાંય લખ્યું નથી. બરાબર. પણ તમને તરત ક્લિક ઈ રીતે થવું જોઈએ કે જો ગુડવિલ ની વાત કરતા હોઈએ તો ગુડવિલ ગણવા માટે તો પાસ્ટ યર્સ નો શું હોવો જોઈએ? પ્રોફિટ હોવો જોઈએ. બરાબર. કઈક મેથડ કીધેલી હોવી જોઈએ કે સુપર પ્રોફિટ થી ગણો, એવરેજ પ્રોફિટ થી ગણો, કેપિટલાઇઝેશન કરો. જો આવું કાઈ નથી કીધું અને ગુડવિલ ગણવી છે તો કઈ રીતે ગણશું? તો કે એનો એક જ રસ્તો. બરાબર. અને એ શું તો કે આપણે જે હમણાં કર્યું એ કે આપણે નવા પાર્ટનર જે ઇનકમિંગ પાર્ટનર છે એની કેપિટલ ને શું કરશું? બેઝ. 40,000 ની કેપિટલ ક્યાં શેર એ આવે છે? 1/5. તો 1/5 શેરે 40,000 હોય તો ટોટલ કેપિટલ કેટલી હોવી જોઈએ? 2 લાખ. હવે 2 લાખ ની સામે ટોટલ કેપિટલ કેટલી થાય છે? બરાબર. એ તમારે એમાંથી લેસ કરવાની આવે. બરાબર. ઈ જે ડિફરન્સ આવે ઈ તમારા માટે ગુડવિલ જે છે એ થાય. બરાબર. નાઉ એ ટોટલ કેપિટલ તમે બે રીતે ગણી શકો. assets minus outside liabilities કરીને or partners capital account plus જો કોઈ reserves હોય તો એ અને less fictitious asset કરીને. બરાબર છે બાળકો? બધાને ભાઈ? રાઈટ. હવે તમે જો જોશો તો કે અહીંયા એક હજી એક બીજી વસ્તુ છે કે બેલેન્સ શીટ ના અંદર ગુડવિલ ઓલરેડી અપિયર કરી રહી છે. જો બિફોર એડમિશન જે બેલેન્સ શીટ છે ત્યાં 20,000 રૂપીસ ની તમને ગુડવિલ બેલેન્સ શીટ ના અંદર આપી છે. અગેન ડરેલી હાલતમાં જે છે એ પાછો કહી રહ્યો છું કે આવું જનરલી અગેન રિયલ વર્લ્ડ માં થવું ડિફિકલ્ટ. બરાબર. અને અગેન આ ક્વેશ્ચન મેં બનાવ્યો નથી તો એ રીતે દરગુજર કરું તો જો એના માટે પણ આવું થઈ શકે એ વસ્તુનું આપણે ઓલરેડી પ્રિપરેશન કરી રાખેલું. એટલે જો 8 નંબરની વસ્તુ તમને લીખામાં આપેલી કે when incoming partner brought his share of goodwill and goodwill account is already appeared in the books. તો શું કરું? મળ્યું લીખામાં બધાને બાળકો? તો સૌથી પહેલું કામ કરવાનું કે બુકમાં રહેલી ગુડવિલ ને શું કરી નાખવાની? રિટર્ન આપી નાખવાની. બરાબર. એને સૌથી પહેલા ઉડાડી દેવા. એટલે જો સૌથી પહેલું કામ કે goodwill appear in the balance sheet is to be written off
first among all partners ને એન્ટ્રી શું થાય તો કે all partners capital account debit to goodwill. બરાબર છે. હવે જો મેં તમને આટલી હિન્ટ આપી હોય ને હવે હું તમને 5 મિનિટ આપું કે તમને કહું કે એમને તમારી રીતે કે આ જે ક્વેશ્ચન નંબર 7 છે એની ગુડવિલ તમે ગણીને આપો તો તમારો આન્સર હવે શું હશે જુઓ છો. आप बोल बोल कृष्ण हैं શું કહે છો અવાજ બહુ બ્રેક થઈને એના કરતા ચેટ બોક્સ માં લખી લે ને જો તું આન્સર કેવા માંગતું હોય ને ક્વેશ્ચન હોય તો ચેટ બોક્સ માં લખી લે. શું આવે બાળકો $40,000 ને ભાઈ ₹2 લાખ Less. તો ટોટલ કેપિટલ એમ્પ્લોયડ તમે કઈ રીતે ગોતી શકો તો કે એ બે રીતે મળી શકે. એક રીત શું છે તો કે એક રીત છે અસેટ્સ માઈનસ outside liabilities. Now આ તમારા રેફરન્સ માટે તમારે આવું કઈ ઇન્ડિવિડ્યુઅલી લખવાની અપરન્ટલી જરૂર પડે નહીં પણ આ તો તમે સમજી શકો એટલા માટે કે અસેટ ની વેલ્યુ શું થઈ છે આફ્ટર એડમિશન વાત કરી રહ્યા છે તો કેશ બેલેન્સ સૌથી પહેલા આપી હતી બેલેન્સ શીટ બરાબર ઈ બિફોર એડમિશન નું બેલેન્સ શીટ છે કેટલા રૂપિયાની કેશ બેલેન્સ પણ નવો પાર્ટનર 40,000 કેપિટલ ના લઈ આવે
તો કેશ બેલેન્સ આફ્ટર એડમિશન કેટલી થઈ જાય? પછી શું છે? ડેટર્સ માં કઈ ચેન્જ થયો એવું કીધું છે તો કેટલા રૂપિયા બરાબર? તો 20,000. પછી શું છે? આમાં કોઈ ચેન્જ થયો એવું કીધું છે તો કેટલા? 1,20,000. પછી શું છે? એ કેટલા? એ 120. બરાબર. એના પછી શું છે? પણ જો તમે હમણાં 8મા નંબરની વસ્તુ શીખાવો ને સમજાવો તો મેં પહેલું જ કીધું કે પહેલું સ્ટેપ જ શું કરવાનું તો કે બેલેન્સ શીટમાં આપેલી ગુડવિલ ઉડાડવી. તો આફ્ટર એડમિશન કોઈ ગુડવિલ હોય નહીં, તો એ ગુડવિલ જેવી કોઈ વાત આવે નહીં. એના પછી શું છે? તો એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્ડિચર તો એક્સપેન્ડિચર છે, એ તો અસેટ છે જ નહીં. ઇટ્સ અ ફિક્ટિટિયસ અસેટ, તો એને ગણવાની હોય નહીં. તો આનો ટોટલ થાય એ કેટલો થાય? 3,10,000. આમાંથી લેસ થાય આઉટસાઇડ લાયબિલિટી, જેમાં તમે જો એક જ લાયબિલિટી છે કે જે આઉટસાઇડ અને એ છે ક્રેડિટર્સ. કેટલા રૂપિયા? 1,60,000. તો કેપિટલ એમ્પ્લોયડ કેટલી આવે? 1,50,000. બરાબર. પણ માનો કે મારે આમ નથી કરવું, મારે કેપિટલ એમ્પ્લોયડ ગણવી છે પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ નો સરવાળો કરીને, પ્લસ જો કોઈ રિઝર્વ્સ આપ્યા હોય તો એ બધા એમાં એડ કરીશ અને લેસ કરીશ જેટલી પણ ફિક્ટિટિયસ અસેટ્સ મારી પાસે છે. તો એ ની કેપિટલ એ જ છે ને ભાઈ? હે? એ ની કેપિટલ કેટલી છે? 42,000. બી ની કેટલી છે? 28,000. પછી પીએનએલ એકાઉન્ટ ને રિઝર્વ્સ આપ્યા છે તો એ બી વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થાય ને. તો રિઝર્વ્સ કેટલા? 55. અને પીએનએલ એકાઉન્ટ કેટલું? પણ એની સામે ગુડવિલ જે છે, અને હજી એક રહી ગયું ભાઈ, સી નામનો પાર્ટનર આવ્યો જેની કેપિટલ કેટલી? 40,000. ગુડવિલ જે છે ભાઈ એ તમારે શું કરવી પડે? રિટર્ન ઓફ કરવી પડે. રિટર્ન ઓફ કરો તો પાર્ટનર્સ ની કેપિટલ વધે ઘટે? ઘટે. તો 20,000 રૂપિયા ઓછા થઈ જાય કેપિટલ. અને બીજું છે એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્ડિચર. અહીંયા આપણે લેસ માં જો ફિક્ટિટિયસ એસેટ લખ્યું છે, કેટલા રૂપિયા? ટોટલ કરો તો એ ટોટલ 1,50,000. જે રીતે કરો અસેટ્સ માઇનસ લાયબિલિટીઝ કરો કે પાર્ટનર્સ કેપિટલ પ્લસ રિઝર્વ્સ એન્ડ સરપ્લસ અને લેસ ફિક્ટિટિયસ અસેટ કરો. કેપિટલ એમ્પ્લોયડ કેટલી થાય? 1,50,000. તો ગુડવિલ કેટલા રૂપિયાની આવે? 50,000. બરાબર છે બાળકો? બધાને સમજાણું ભાઈ આવે છે? ફરીથી પાછું કહું છું કે આ જે આઇટમ વાઇઝ લખ્યું છે આવું તમારે આન્સરમાં બતાવવાની કોઈ જરૂર છે નહીં. તમે એવું કરી શકો કે કાઉન્સમાં જે રીતે મેં જ્યારે આ ક્વેશ્ચન ગણ્યો હતો તો મેં એ વસ્તુ જે છે આ રીતે કાઉન્સમાં બતાવી દીધી કે જો અસેટ માઇનસ લાયબિલિટીઝ અને પછી આ રીતે કાઉન્સ બનાવી. ભાઈ અસેટ માઇનસ લાયબિલિટી માં કઈ કઈ વસ્તુ? તો કે આ કેશ, ડેટર્સ, બરાબર છે, આ ઓર પાર્ટનર્સ કેપિટલ પ્લસ ફ્રી રિઝર્વ્સ લેસ ફિક્ટિટિયસ અસેટ્સ, અને એનો ટોટલ આ એક કરવું જરૂરી છે નહીં. તમે સીધા અહીંયા 1,50,000 લખી નાખો કેલ્ક્યુલેટરમાં ગણીને. પણ આ લખવું એટલા માટે જોઈએ કે જેથી કરીને કદાચ તમારાથી કઈ રહી ગયું હોય કે કઈ ભૂલ પડે તો તમે લખતા હો તો તમને ખબર હોય. કેલ્ક્યુલેટરમાં સ્કીપ થઈ જશે તો ખબર હશે. બરાબર. તો આ રીતે તમે ગુડવિલ જે છે એ ગણી શકો છો. અત્યારે તમારા રેફરન્સ માટે આવું લખવું હોય તો તમે આન્સરમાં લખી નાખો, એમાં કઈ વાંધો નથી.
નીચે કરું. બધાને બાળકો તો બાળકો તમારા ક્વેશ્ચન માં એક નાનકડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે ભાઈ. અહીંયા લખ્યું છે ને કે C brings 40,000 as his capital and premium for goodwill. ત્યાં એડ કરવા કારણ કે ઈ પૈસા ગુડવિલ રિલેટેડ લેવો જોઈએ ને પછી ગુડવિલ કમ્પ્યુટ તો કરી નાખ્યા. And premium for goodwill. અને જો પાછા આપણે અહીંયા આવશું કે જે અહીંયા લખ્યું છે જો કે for incoming partner brought his share in goodwill, તો એન્ટ્રી શું કરવી પડે તો કે જે પૈસા લાવતો હોય ને એન્ટ્રી થાય bank account debit to premium for goodwill and premium for goodwill debit to sacrificing partners account. અને જો ક્વેશ્ચન માં એવું કીધું હોય જે અહીંયા પછી વધારાનું આપ્યું છે કે ગુડવિલ ને પાછી શું કરીએ છીએ આપણે કારણ કે અત્યારે ગુડવિલ ને આપણે બુક માંથી શું કરી નાખી હતી રિટર્ન ઓફ કરી ઈ આપણે ઓરિજિનલ વેલ્યુ થી પાછી શું કરવી છે આફ્ટર એડમિશન રેઇઝ કરવી
જો આવું કીધું હોય સ્પેસિફિકલી, આપણા ક્વેશ્ચનમાં તો કઈ કીધું નથી, તો ગુડવિલ ને રેઇઝ કરવાની એન્ટ્રી કરવાની. 20,000 રૂપીસ ની ગુડવિલ હતી જૂની બુકમાં, તો ગુડવિલ અકાઉન્ટ ડેબિટ થાય અને હવે ત્રણેય પાર્ટનર્સ ના અકાઉન્ટ શું થાય? ક્રેડિટ થાય. કારણ કે ઓલા ઇનકમિંગ પાર્ટનરે પોતાનો શેર શું કર્યો છે? આપી દીધો. બરાબર ભાઈ? એટલે બધું બહુ સ્ટેપ બાય સ્ટેપ તમને ત્યાં લખીને આપ્યું છે કે જો ઇનકમિંગ પાર્ટનર પોતાના ગુડવિલ ના પૈસા લાવતો હોય અને ગુડવિલ ઓલરેડી બેલેન્સ શીટ ના અંદર અપિયર કરતી હોય તો સૌથી પહેલા શું કરવાનું? તો કે જે બેલેન્સ શીટમાં ગુડવિલ છે એ જૂના પાર્ટનર્સ વચ્ચે રિટર્ન ઓફ કરવાનું. પછી શું કરવાનું? તો કે ઇનકમિંગ પાર્ટનર જે પૈસા લાવે છે એની એન્ટ્રીઝ કરવાની. બેંક ડેબિટ ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ અને પ્રીમિયમ ફોર ગુડવિલ ટુ સેક્રિફાઇસિંગ પાર્ટનર્સ એકાઉન્ટ. અને હવે જો ક્વેશ્ચનમાં પાછું એવું એ કીધું હોય કે ભાઈ આફ્ટર એડમિશન ગુડવિલ ને પાછી ઓરિજિનલ વેલ્યુ થી જ બતાવવાની છે, તો ઓરિજિનલ વેલ્યુ જે બુકમાં પ્રી એડમિશન પહેલા કેટલી હતી? તો કે 20,000, તો એની એન્ટ્રી કરવી પડે. ગુડવિલ ડેબિટ ટુ ઓલ પાર્ટનર્સ કેપિટલ. બરાબર છે બાળકો? રાઈટ? હા કૃષ્ણા, બોલ બોલ. મેં મેસેજ એટલે ચેટ કર્યું. એનાથી કઈ ફાયદો ન થાય, પણ જનરલી શું હોય કે બેલેન્સ શીટ ના અંદર પહેલા હતી ગુડવિલ, તો લોકો 2 વર્ષના કે 2 પિરિયડના બેલેન્સ શીટ ને કમ્પેર કરતા હોય તારી ફોર્મના ઓલાના અંદર, તો વળી તને એ પૂછે કે ભાઈ લાસ્ટ યર તો બતાવતા હતા ને આ વર્ષે ક્યાં વયું ગયું? તો એની જગ્યાએ ઓબ્વિયસલી તારે ગુડવિલ ની વેલ્યુમાં કોઈ ચેન્જ નથી થયો, જે પહેલા બતાવેલી હતી અત્યારે બતાવેલી છે, ઈ વસ્તુ થઈ શકે. એવું એ થઈ શકે કે ગુડવિલ પરચેસ ગુડવિલ હોય જેના માટે તે પૈસા રોકડા આપ્યા હતા, તો તે તો રિટર્ન ઓફ કરી નાખી, જ્યારે એને તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ રિટર્ન ઓફ કરવાની છે. તો એડમિશન ના લીધે તે આજે જ અત્યારે જ પૂરેપૂરા રૂપિયા ઉડાડી દીધા, તો ઈ રીઝન પણ હોઈ શકે. તો બાળકો આપણા ક્વેશ્ચન ઉપર પાછા આવીએ. તો જો 50,000 તો ગોતી લીધા. હવે સીઝ શેર 50,000 માં કેટલો હોય? તો કે 1/5 શેર થી આવે છે, તો સી ને કેટલા ઘરેથી લેવા પડે? 10,000 રૂપિયા. તો નીચે આ લાઈન લખી નાખજો. સીઝ શેર ઇન ગુડવિલ 50,000 into 1/5, that 10,000 rupees થશે. ઈ 40,000 ગુડવિલ નથી બતાવી, કેપિટલ શું કરાયું બકા? એ બાળકો એક મિનિટ, આનું મને સમજાતું નથી. ઓ હીરો દાદા, હા ખાલી આ વર્ષલ જરા એક જ મિનિટ ખાલી. હા હવે પછી એડ નથી કરાયું. મેં એમ કરાયું કે ભાઈ તારી ટ્રાન્ઝેક્શન માં લખ્યું નહોતું કે રોકડા લાવે છે કે નહીં, તો મેં ઈ કીધું કે પ્રીમિયમ ફોર કેપિટલ ને 40,000 લાવે છે અને પ્રીમિયમ ફોર ગુડવિલ એ લાવે છે, ઈ કરાયું. કેપિટલ તો 40,000 ની જ છે, બરાબર. અને હવે આ પ્રીમિયમ ફોર ગુડવિલ ક્યારે ગણી શક? જ્યારે ગુડવિલ હોય તો ગણી શક ને, બાકી તો ક્યાંથી ગણી શકે? એટલે ગુડવિલ તે ગણી, એમાં સી નો ભાગ કેટલો આવે? 10,000, ઈ રોકડા લ્યા. તો બાળકો જર્નલ એન્ટ્રી કરીશું હવે, કારણ કે જર્નલ એન્ટ્રીઝ પણ પૂછી છે આપણે ક્વેશ્ચન ના અંદર. તો પહેલી જર્નલ એન્ટ્રી શું થશે? is capital account debit કેટલા રૂપિયા? 12,000. is capital account debit
8,000 to goodwill account. अरे 20,000. Goodwill is written off between old us. Now second entry capital and a premium for goodwill na રૂપિયા લ્યાવે છે E. So bank account debit 50,000 to seize capital $40,000 to premium for goodwill. Necessary cash is brought by અને હવે આ પ્રીમિયમ ફોર ગુડવિલ વેચાય કોની વચ્ચે તો કે A અને B વચ્ચે સેક્રિફાઇસિંગ રેશિયો કોઈ નવો P&L રેશિયો આપ્યો નથી તો ઓલ્ડ રેશિયો હા એક બે એન્ટ્રી માં બતાવી દો હે હા હા લે મોજ કર આ લોકો તો સ્ટડી મોડ્યુલ માં તો ડાયરેક્ટ જ બતાવે છે અરે આ કેમ આવું છે બરાબર છે ને બાળક અને જો હવે ક્વેશ્ચન માં કીધું હોત કે ગુડવિલ ને પાછી ઓરિજિનલ વેલ્યુ થી શું કરો રેઝ કરો તો તમારે અહીંયા જો મેં બે જ એન્ટ્રી માં ઓલું જે તમે કહેતા હતા મેં એમ જ કર્યું હતું આના અંદર ઓલી એક જ એન્ટ્રી માં બતાવ્યું જો ગુડવિલ ને પાછી રેઝ કરવી હોય તો આ ત્રીજી એન્ટ્રી પાસ કરવી પડે કે ગુડવિલ ડેબિટ પણ હવે ક્રેડિટ કોણ થાય A B C ત્રણે એના નવા P&L બરાબર છે બાળકો આપણે ક્વેશ્ચન માં કઈ કીધું નથી એટલે આપણે અહીંયા જ અટકી જશું આ તમારા રેફરન્સ માટે આ ત્રીજી એન્ટ્રી કરે બાકુ બધાય ભાઈ ઘરે Yes, sir.
બાપુ ને તો આવજો બધા આવજો સર.